રાજકોટના વોર્ડ નંબર 1 માં સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે। ઋષિ વાટિકા સોસાયટીમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। દેશી દારૂ અને ગંદકીને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો છે। સ્થાનિકોએ વિસ્તારમાં પોસ્ટરો પણ લગાવ્યા। રાજકીય પાર્ટીએ મત માંગવા ન આવવું તે પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા। દેશી દારૂ મળતો હોવાના સ્થાનિકોએ બેનર લગાવ્યા। શહેરના વોર્ડ નંબર 1 માં સ્થાનિકો દ્વારા આ રીતે વિરોધ કરાયો છે। દિવ્યેશ જોશી અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। દિવ્યેશ, વોર્ડ નંબર 1 માં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। પાર્ટીઓને કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ વોટ માંગવા ન આવતા। ચોક્કસ અંકિત, વાત કરવામાં આવે તો રાજકોટના વોર્ડ નંબર 1 માં જે ઋષિ વાટિકા સોસાયટી છે ત્યાં અત્યારે સ્થાનિકો છે તે એકઠા થયા છે। એક તરફ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, કોર્પોરેટરો દાવા કરે છે કે વિકાસના કામો થયા છે, ત્યારે સ્થાનિકો છે તે ગંદકીને લઈને અહીં એકઠા થઈ છે। હું તમને આ બોર્ડ પણ બતાવીશ, બેનર લાગવામાં આવ્યા છે કે અહીં રાજકીય પક્ષે પ્રવેશ કરવો નહીં। ત્યારે મારી સાથે કેટલાય બહેનો છે, આપણે તેના વાત કરીશું। બેન, શું સમસ્યા છે, શેને લઈને વિરોધ છે? વિરોધ છે ભાઈ આ ગંદકીનો। અહીંયા ઉકેડા કરે છે, શેરીએ નંબરની કચરા પેટી નથી તો શું કામ અહીં નાખે? 2 દિવસ પહેલાની વાત છે, પેલા બેન આવ્યા, મેં અહીંયા શું કામ તમે કચરો નાખો? તો તમને છે નો વાંધો? મેં મને વાંધો જ, હું અહીં રહું। કૂતરા લઈ આવીને અમારા દરવાજા આગળ ઈ જબલું નાખે છે, તો ઈ ગંદકી મારા ઘરે થઈ કે ક્યાં થઈ? ચોક્કસ અહીં દેશી દારૂના બોર્ડ પણ મારવામાં આવ્યા છે। શું કહેશો, અહીં બોર્ડ મારવામાં આવ્યું છે કે દેશી દારૂ મળશે? શું છે અહીંયા? દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે। 3 દુકાનો ખુલી ગઈ છે। યુનિવર્સિટી પોલીસની મહેરબાનીથી અહીંયા કણે દેશી દારૂના કાયદેસરની દુકાનો ખુલી ગયેલ છે। સવારના 6 વાગ્યાથી માંડી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લેઆમ દારૂ વેચાય છે, બરોબર। તાત્કાલિક ધોરણે આ દારૂ બંધ કરવા અને આ રસ્તો ક્લિયર કરાવવા અમારી અરજ છે। આ તમે બોર્ડ મારવામાં આવ્યા છે કે અહીં રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં, દેશી દારૂ, એનું કારણ શું? આ કચરો તમે સામે જોઈ શકો છો, છોકરાઓ માંદા પડે છે, બહુ જ તકલીફ થાય છે, દુર્ગંધ પણ એટલી આવે છે કે રહેવાતું નથી। કેટલી વાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી। અંતે સોસાયટી વાળા કંટાળી અને અમારે આ બોર્ડ મારવું પડ્યું છે। અનેક વાર રજૂઆત કરી છે। દારૂ પીપીને શેરીમાં આવે છે, બહેનો દીકરીઓને રાત્રે નીકળવું અઘરું પડી જાય છે, બરોબર। એટલે હવે બહુ રજૂઆત થઈ ગઈ, હવે હદ થઈ ગઈ છે। હવે કાં કામગીરી કરો ને કાં વોટ માંગવા માટે અમારી સોસાયટીમાં ન આવતા। કેટલા ટાઈમથી આ સમસ્યા છે ને તમારા વોર્ડના જે કોર્પોરેટરો હોય એ શું દાવા કરે છે? કોર્પોરેટરને તો આમાં લગભગ તમે પૂછો, કોઈ ઓળખતું જ નહીં હોય કે કોણ કોર્પોરેટર છે વોર્ડ નંબર 1 માં, બરોબર। એટલે કોર્પોરેટરને એ બધું તો ઠીક છે, પણ છેલ્લા 10 વર્ષથી હું અહીંયા રહું છું, 10 વર્ષથી તો આ તકલીફ તો હું સહન કરું છું, એટલે હવે હદ થઈ ગઈ છે।